ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે ગુડ મોર્નિંગ આજે તો નથી, ગુડ મોર્નિંગ જેવું તો નહીં રહ્યું. આજે તો બહુ લેટ થઈ ગયું. આજે રેકોર્ડ કરવાનું જ હું ભૂલી જ ગયો. આજે તો કોમમાં બહુ જ બિઝી હતા. જયદીપન બે ગાડી ધોતા હતા, ગાડી ટ્રેલિંગ કરતા હતા. તો આજે જ ભૂલી જ ગયો રેકોર્ડ કરવાનું. પણ આજે આપણે જવાનું છે મોમા ઘરે કથા રાખીએ ગુરુ પૂર્ણિમાની. થોડીક લેટ છે પણ ગુરુ પૂર્ણિમા કથા રાખી જ પડે. અમે રાખીએ જ છીએ. પછી અમારે મોમા ઘરે રાખીએ તો મોમા ઘરે રાખજો. હું હમણાં એટલી ગળા હું હમણાં આવી ગયો તો આ લસણ કેટલો પોક્યા, બહુ મોટા થઈ ગયા. એટલે હું પાણી પાવું રોજ. મારે ઓયકન નાકમાં નાક વચ્ચે ઊંધાના અંદર ફૂલ્લી થયું કહેવાય એને એવું દુખાવે ને. એટલે હું આજકાલ આમ થોડુંક પકડું છે એટલે એવું થાય ને તો તમે બહુ માઇન્ડ ના કરતા. એવું હું જો કરું એવું કરતો જોઉં તો મને ખાલી કંઈ દુખાય એટલે થોડીક એવું પકડું. કાલે ગરબા હતા તો બધા આજે થોડાક લેટ ઉઠ્યા હતા. એટલા લેટ નહોતા ઉઠ્યા આજે તો. આ સન્ડે ઉપર તો બધા ઉઠી જ જાય છે. આપણે દરરોજ કોઈક નવી વસ્તુ પણ આજે ભલે હું કાલે બોટલમાં લીધું હતું. ચલો ચાંદ સે ચલાને. કાલે ગીતા રબારીનો આપણો વિડીયો હતો એ સૌથી મોસ્ટ વ્યૂઝે પોક્યો. આપણો એ વિડીયો 300 વ્યૂઝે પોક્યો. અને એ બી વિડીયો જ નહોતો, ખાલી એ તો ખાલી પેલું જ હતું. ખાલી એક બતાવતો હતો કેવું હતું બધું. ઓકે જે બેટા ને રિટર્ન મૂકશું કાલે જોશું એ જશે. તો આજે બી અમે થોડું કાર્ડ લેવાનું કરી દીધું જયદીપભાઈ સવારે અને 12 રાતે જો જો મમ્મી આજે ધોઈ તું તો વાંકન મેલ્યું. આજે બહુ મેલું થઈ જાય છે. જેવું કોક પડે ને તો અંદર ફસાઈ જાય છે. હવે બહાર રાખવાનું. હમણાં નાજે તો હું નાવા જાય હમણાં. એટલે પછી નાહીને આપણે પછી બધા જતા રહે. મમ્મી હાલ ચા મૂકા તો પછી નાસ્તો કરી લઈશ અંદર ને. અને મારું આ જો હમણાં આ ડ્રોનનું મારી તું મોટર ડ્રોન તૂટી જઈ હતી. જયદીપભાઈ ઉડાડી નાખી ઉપર અને તૂટી જઈ. તે થોડુંક આસ્તા બધા પાર્ટ ને કાઢે. આજે મોટર ને કાઢીવાનો પંખો કરવાનો ટ્રાય કરશું. આજે ફોકસ કરવાનું ફોકસ જોયું તો જેવું છે. તું ડ્રોન તૂટી ગયો હતો ને એટલે કોને કપડાં મૂક્યા રીતે બનાવવા. સારું મારા નાવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું નાતા હું. આજે બહુ મોડું થઈ ગયું. તો સવારે વહેલા નાવાનું હોય મારે. અને આજે કાર ડીઝલમાં ભાઈ ગાડી ધોતો તો આપણે મેળા થઈ જઈએ પછી ચાલ પછી ફેરથી અમે નાવું જ પડે છે. એટલે હા ગપ્પા મારા મામી આજે ચા મેં મમ્મીએ એટલે મમ્મીને ચમત્કાર થયો તો શી ખબર. નાચતી ગરબા ગાવામાં જબર ગરબા ગાતા હતા પણ એમ તો પગ દુખાય. પણ આજે તો ગરબા ગાતા હતા કાલે એટલે ભગવાનનો ચમત્કાર થઈ જશે ગીતા રબારીનું. એટલે ખબર નહીં કહે. પણ હવે હું નાતા આવું અને પછી મળીએ. હવે આપણે તૈયાર થઈ જઈએ. હવે આપણે જવાનું હા મોમાની તો કથા હ એટલે હવે એકન હેડીએ છીએ હાલ. તો ચલો આપણે જઈએ હવે ત્યાં કરીએ હાલ. ગુરુ પૂર્ણિમાની કથા રાખી એટલે તો હાસી લોબી હશે. અને હા હું મારી મમ્મી અને રેડીભાઈ જઈએ. પણ આપણા ડાયરેક્ટ જોબથી આવી જાય લાગે એવું લાગે. જેમ કે આજે ઈવન જોબ છે નોકરીવાળા. એટલે આજે નોકરી એટલે હાલ રજા હશે ઈવન. એટલે પછી ચાલો આપણે એને કરીએ હવે. તો હેડો આપણે એને કરીએ હવે. તો ચાલો આપણે પછી ને કરશું. પછી હું ડાયરેક્ટ હવે ઈકન જઈને જ બતાવે. કેમ કે ગાડીમાં તો તમે જોયેલું જ છે. ગાડીમાં કંઈ સ્પેશિયલ તો થવાનું નહીં. પછી ડાયરેક્ટ ઈકન જઈને જ તમને બતાવીશ. પછી ડાયરેક્ટ જઈને તમને બતાવું. અને પછી ઈકને ખાવાનું જમવાનું મને લાગે ઈકન રાખી એની બે ઈકન જમવાનું રાખી ઘરે હા ઘરે જમવાનું હોય. બી હવે જુઠ્ઠું ના બોલતા હોય તો સારું ને. પછી અને ઘરે વાત છે તો પછી હવે તમને જઈને બતાવી દઉં. હવે આપણે પહોંચી જઈએ આપણે ઘરે. મમ્મીના ઘરે આવી જઈએ આપણે. મમ્મી ઘરે આજે આપણે રાખીએ ગુરુ પૂર્ણિમા. પછી આપણે આવી જઈએ
આપણે આવી જઈએ મમ્મી ઘરે ડાયરેક્ટ. પ્રિન્સ ભૈયા જય ગુરુ મહારાજ. આજે જય ગુરુ મહારાજ જનક ભૈયા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તૈયારી બધી કરી હોય આ રીતે સેટઅપ કર્યું હોય કન આ રીતે જય ગુરુ મહારાજ મામા. આ રીતે રાખવાનું આ રીતે કરવાનું. તો ફાઇનલ સેટઅપ એ રીતે. હા તો વિડીયો ગુરુજીની સેવા ને ગુરુજીની પૂજા, ગુરુજીનું ધ્યાન નીત ધરીએ રે. ગુરુજીની સેવા ને ગુરુજીની પૂજા, ગુરુજીનું ધ્યાન નીત ધરીએ રે. ગુરુજીની સેવા ને ગુરુજીની પૂજા, ગુરુજીનું ધ્યાન નીત ધરીએ રે. ગુરુજીની સેવા ને ગુરુજીની પૂજા, ગુરુજીનું ધ્યાન નીત ધરીએ રે. ગુરુજીને ઊંચે આસન પધરાવીએ, ગુરુજીને ઊંચે આસન પધરાવીએ, ગુરુજીને ઊંચે. કોણ એવું કર્યું રામ રામ? જનક તાલી લઈ રહ્યો છે ને મારા કોણ થઈ ગયો પેલી ગાયો લડાઈ કરી ગાયો મારી આપણે મૌન થઈ ગયું. આ મંગલાચરણ બોલી પછી મૌન થઈ ગયું ના મૌન નહીં. બીજું એક આપણે થોડું આજે આ દીપ પ્રાગટ્ય જેમ પરિવારે કર્યું ને આ થોડી થોડી હેબિટ પાડી. આજે પછી પરિવાર છોકરો એકબીજાને જય માથું ના પડે હુઆ મારા ફરતી કરો. લે બધા આમ જોઈને ફોટો પાડો હરખો. કિશુ આમ જોઈને ફોટો પાડો. જય ગુરુ મહારાજ કરો બધા આમ જોઈને. અસ્ત્રો આજો બધા પરિવાર સાથે આજો. બધો આનંદ કાકા ચાલે એવું બેઠા બેઠા ચાલે એવું બધું ના ચાલે. તું ફોટા નહીં પાડતો. કપલમાં આવીને બધા છોકરો હાથે ક્લેપ કરો રામ ક્લેપ કરો ક્લેપ. સદગુરુ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને બહાર આવી જઈએ તો બહાર થોડુંક તાપનું કર્યું. પ્રિન્સ ભૈયાને બધાને પ્રિન્સ ભૈયાને બધા બહાર બેઠા હતા. અમે અંદર તાપનું કર્યું તો કહી લેવું ને. તમને આ બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર કરી દેજો. જય ગુરુ મહારાજ.